અમરેલીની આરટીઓ કચેરી અત્યારે વિવાદોના વમળમાં ફસાઈ છે। રાજ્યમાં કડક દારૂબંધીના દાવાઓ વચ્ચે સરકારી કચેરીના પટાંગણમાં જ દારૂની ખાલી બોટલો મળી આવતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ છે। આ બાબતનું કવરેજ કરવા ગયેલા પત્રકાર અને સામાજિક કાર્યકર પર આરટીઓ ઇન્સ્પેક્ટર દ્વારા જે પ્રકારનું દબાણ કરવામાં આવ્યું તેણે અનેક ગંભીર શંકાઓ જન્માવી છે। બાતમીના આધારે જ્યારે એક જાગૃત પત્રકાર પોતાની ચેનલ માટે કવરેજ કરવા અમરેલી આરટીઓ કચેરી ખાતે પહોંચ્યા ત્યારે ત્યાં કચેરીમાં પડેલા ખાનગી વાહનો અને બારી પાસે વિદેશી દારૂની ખાલી બોટલોનો જથ્થો નજરે પડ્યો હતો। આ ગંભીર લાપરવાહી અંગે જ્યારે પત્રકાર અને સામાજિક કાર્યકર દ્વારા ત્યાં હાજર આરટીઓ ઓફિસરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે અધિકારી જવાબ આપવાની બદલે પત્રકાર પર તૂટી પડ્યા હતા। વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પોતાની ફરજ બજાવતા પત્રકારનો અવાજ દબાવવા માટે આરટીઓ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ દ્વારા ગેટને તાળું મારી દેવાની કોશિશ કરવામાં આવી હતી। જાણે પત્રકારે કોઈ ગુનો કર્યો હોય તે રીતે તેમને પોલીસ ફરિયાદની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તમારી સામે પોલીસ ફરિયાદ કરીશું તેવી ધમકીઓ આપી અધિકારીઓએ પોતાની સત્તાનો દુરુપયોગ કરી પત્રકારની કાયદાકીય ગૂંચવણમાં ફસાવવાની હરકત કરી હતી। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે શું સરકારી કચેરીઓમાં દારૂની મહેફિલો જામે છે? જો દારૂની બોટલો મળી આવી છે તો તેની તપાસ કરવાની બદલે પત્રકારને ધમકાવવાનું કારણ શું? શું અધિકારીઓ પોતાની ખામીઓ છુપાવવા માટે મીડિયાનો અવાજ દબાવવા માંગે છે? એક બાજુ પત્રકાર સમાજની બદીઓ બહાર લાવવાનું કામ કરે છે ત્યારે બીજી તરફ કાયદાના રક્ષક ગણાતા અધિકારીઓ જ જ્યારે પત્રકારને ખોટી એફઆઈઆરની ધમકી આપે ત્યારે લોકશાહીના ચોથા સ્તંભ પર ખતરો ઊભો થાય છે। આ બાબતે ઉચ્ચ કક્ષાએથી તપાસ થાય અને જવાબદાર આરટીઓ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે। રિપોર્ટર મૌલિક દોશી, અમરેલી। સભ્યતાથી વર્તન કરવાનું, તુકારો નહીં કરવાનો। તુકારો નથી કર્યો તમે આ છે મારી પાસે વિડિયો, હા કાઈ વાંધો નહીં, મારી પાસે વિડિયો છે એટલે સભ્યતાથી વર્તન કરવાનું। બોલ ઉતારો વિડિયો। હા વાંધો નહીં, તુકારો ન કરો, હું તુકારો કરી લઈશ પછી ઇજ્જત વગર ના થઈ જાઓ। તુકારો નહીં, તુકારો પહેલા તે કરવાનું ચાલુ કર્યું છે। જો હજી તમે સમજાઈ ગયો સાહેબ, બોલ બોલ બોલ, સભ્યતાથી વર્તન કરો, તમને કહી દઉં છું। હા બોલો। અહીંયા છે ને મેં તમને બતાવ્યું ને અંદર દારૂની કોથળીઓ છે। આ સામાજિક કાર્યકર છે નરેશ વાળા, આ બીએસ કલસરિયા છે। આ બીએસ કલસરિયા આપને તુકારા ઉકરા કરે છે। નેમ પ્લેટ લાગેલી છે, વાંધો નહીં, બોલ સાહેબ બોલો 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 સાહેબ બોલો બોલો। ગીર ન્યૂઝ અમરેલી માંથી આવું છું। વાંધો નહીં, બોલો। હવે નરેશભાઈ વાળા દ્વારા એવું જણાવવામાં મળ્યું છે કે દારૂની બોટલો, અનેક બોટલો તમારી ઓફિસની બહાર પડી છે અને અનેક ગાડીઓ સાથે પડી છે। આપણે ચેક કરી લઈ તો પુરાવા આપો પહેલા। અહીંયા રહ્યા જીવતા પુરાવા, જાગતા પુરાવા છે। તમારા ભાઈ ઓફિસમાં સરકારી ઓફિસ છે, પુરાવા આપો પહેલા। સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? એને બોલાવી લો। સરકારી ઓફિસની અંદર સાહેબ દારૂ ક્યાંથી આવે છે? પુરાવા વાત કરો। પુરાવા સાથે છે, મારી સાથે ચાલીને જોઈ શકો છો સાહેબ। આ દારૂની બોટલો ક્યાંથી અંદર સરકારી ઓફિસમાં આવે છે? સાહેબ 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 આ દારૂ પડ્યો છે, આ ક્યાંથી આવેલો છે? ક્યાંય નથી દારૂ। આ પડ્યો આપની ઓફિસની ચેમ્બરની બારી પાસે દારૂ પડ્યો સાહેબ, ક્યાંથી આવેલો છે? આપની ઓફિસની ચેમ્બરની બહાર દારૂ પડેલો ક્યાંથી આવેલો છે? ભાઈ થોડા દિવસે 2:30 વાગ્યા ભાઈ તાળા મળવે છે। તાળા સાહેબ ક્યાં કારણોસર મળવો છો? તાળા ક્યાં? અરે પણ આ કેમેરા બેમેરા બધું હું આ તમે નાના છોકરા જેવા ચાલુ કર્યા છે? જે ખેલ તમે ચાલુ કર્યા લે મેં નથી આ ચાલુ કર્યા। દુનિયા આખી જોવે ના ના છે। કઈ વાંધો નહીં, દુનિયા આખી જોવે છે। હાલો ને પોલીસને બોલાવો તમે, આપણે જોવડાય નહીં, અમે અહીંથી જવાના પોલીસ નથી। આવે જ છે। હા પણ સાહેબ એક આક્ષેપ સાહેબ આરટીઓ દ્વારા એક આક્ષેપ છે, આપની ઓફિસની બહાર ને આપના ગ્રાઉન્ડની અંદર દારૂ પીડો ક્યાંથી આવ્યો છે? આમ કહેવા માંગો છો? હે સાહેબ પોલીસ સામેલ છે એવું તમે કહેવા માંગો છો? જે આ બધા ખોટા નાટક ધતિંગ બંધ કરી દો। આપની કચેરીની બહાર દારૂ પીડ્યો છે, આ શરમ આવી જોઈએ આપની ઓફિસ વાળાઓને કે જે આપની ઓફિસમાં દારૂની બહાર પીડ્યો છે તો આપ નથી બોલાવી શકતા। આ તમારી પોલીસ સાથે દારૂમાં સાઠગાંઠ છે આવું કહે અને મને ઉકસાવી અને વિડીયો બનાવી એ બધું લાઈવ આપણી પાસે છે। મીડિયા સાહેબ એક સાહેબ એટલે હવે આપણે પોલીસ તપાસ કરવાની થાય। એવું કે કચેરીમાં દારૂની બોટલ પડી, મેં અહીં આજુબાજુ પોલીસની સાહેબ હાજરીમાં પોલીસને મેં બતાવેલો છે અત્યારે જે દારૂની બોટલ પડી છે અત્યારે મેં બતાવેલી છે। અને તપાસ તટસ્થ તપાસ કરવાની થાય અને તપાસ તટસ્થની અંદર આપના સીસીટીવી ફૂટેજ મારફતે જ કરવાની થશે। હું બોલું કે આ ભાઈને સાંભળવાના રહેશે બરોબર? તમે તટસ્થ તપાસ કરો, જે ભી કોઈ પણ આમાં વ્યક્તિ એમની સંડોવાયેલો હોય એ મારી કચેરીનો વ્યક્તિ હોય કે કચેરીનો વ્યક્તિ ના હોય, બરોબર છે, એની સામે કાયદેસર કાર્યવાહી કરો। બરોબર છે। અને જો આમાં કોઈ મારી કચેરીનો વ્યક્તિ સંડોવાયેલો ના હોય તો આ છેલ્લે આ બધા જ અરજદાર છે, ભાઈ તમે આવી જાઓ બધા અરજદાર બહાર,
બધા અરજદાર બહાર આવી જાઓ તમે. અરજદારો બહાર આવી આવો. અરજ- છેલ્લા 1.5 કલાકથી આ અરજદારોનું કામ ઊભું રહી ગયું છે. એટલે જો મારી કચેરીનો કોઈ બી કર્મચારી આમાં સામેલ નહીં હોય તો આ બંને વ્યક્તિઓ સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવાનો છે. સાહેબ અહીંયા તમે તું કરા હું કરા કરે કેવો હશો ને ફલાણો ઢીકણો તમે તો બધું થાય લીગલી ફરિયાદ બધી થાય જ. આમાં તમે એવી રીતે દબાવવાની આમાં કોશિશ જેટલા અરજદારો છે અહીંયા ઊભા છે 1.5 કલાકથી બેઠા છે એ હું જાણી રહ્યો છું. અડધી કલાકથી આ સાહેબ આવ્યા છે. આ બધાય સાહેબો 1.5 કલાકથી જમવા ગયા હતા, કોક પાપા પગલી કરવા ગયા હતા, કોક અધિકારીઓ બહાર ગયા હતા. તે દરમિયાન આ જેટલા અહીંયા અરજદાર ઊભા છે ભાઈ, કેટલી કલાકથી તમે બેઠા છો અને કેટલી કલાકથી તમને આ લોકો દ્વારા કઈ સૂચનાઓ આપવામાં આવી કઈ? નહીં, અત્યારે બધાય ઓફિસરો હતા જ અંદર, બધાય ઓફિસરો અંદર જ હાજર જ હતા. છતાંય અરજદારોને હેરાન કરવામાં આવે છે. અરજદારોને હેરાન કરી અને જે આરટીઓ ના એજન્ટ છે એના કામ તરત કરવામાં આવે છે. આરટીઓ ના એજન્ટોના જેટલા બિલ લીધા છે એ મારી પાસે વિડીયો પ્રૂફ સાથે છે. તમે ભાઈ આ જેટલા બધા ઊભા છો કેટલી વારથી ઊભા છો? આમાં અમુક જે મેન એના હોદ્દેદારો છે, જે આરટીઓ એજન્ટ છે, સીધા આવીને ચેમ્બરમાં ઘરી જાય. તમે નથી જોતા? તમારા કામ કેટલી વારથી અટકાવેલા છે? ખોટા આક્ષેપો કરી અને બીજાને બદનામ કરવાના ધંધા આરટીઓની અંદર ગોરખ ધંધાઓ ચાલે છે. સોલ્યુશન સાહેબ વ્યવસ્થિત આવી જશે.